બામલિયા YouTube ચેનલ વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય। એમાં આપણે સ્વાધ્યાય 8.1 ના 1 થી 8 દાખલા છે આપણે ભણી લીધા છે। આજે આપણે નવમો પ્રશ્ન છે એમનો અભ્યાસ કરવાનો છે। તો આપણે નવમો પ્રશ્નની રકમ વાંચીએ। त्रिकोण एबीसी માં ખૂણો B કાટખૂણો છે। તો આપણે એ પ્રમાણેની આકૃતિ દોરેલી છે। ઓકે, કે જેમાં B છે કાટખૂણો છે, A અને C છે બાકીના બે ખૂણાઓ છે। જો tan A બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો નીચેના મૂલ્ય શોધો। પછી તમારે આ બે દાખલાની ગણતરી કરવાની છે। પણ આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા એ પ્રમાણે કે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ તમારી પાસે હોવા જોઈએ, તો જ તમે કોઈ પણ દાખલો છે એ ગણી શકો છો। તો પહેલું કામ આપણે અહીંયા એ કરવાનું છે, સૌથી પહેલા ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે આપણે શોધી લેશું। ઓકે, શું આપેલું છે? આપણે tan A આપેલા છે, તો આપણે અહીં લખીએ tan A બરાબર શું છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3। ઓકે, હવે મિત્રો tan નું સૂત્ર બોલો જોઈએ શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan A એટલે થીટા આપણે અહીંયા લેશું, તો સામેની બાજુ થશે BC, પાસેની બાજુ થશે AB। ઓકે, બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર આપણે એના બરાબર કે ધારી લઈએ, જે આપણે એના પછીના સ્ટેપમાં ધારીએ છીએ। ઓકે, કાઈ વાંધો નહીં, અહીં ધારી લો તો પણ કાઈ વાંધો નહીં। હવે 1 ને આપણે અહીંયા AB ની જગ્યાએ લાવશું, AB ને આપણે એક જગ્યાએ મૂકશું। ઓકે, તો BC ના છેદમાં A બરાબર AB ના છેદમાં વર્ગમૂળમાં 3 એના બરાબર કે। ઓકે, ક્લિયર? તો હવે બોલો જોઈએ મિત્રો, BC બરાબર શું આવશે? તો કે 1 નું પક્ષાંતર કરી નાખો, k ની પાસે મૂકી દયો, k આવે। ઓકે, AB બરાબર શું આવશે? તો કે AB બરાબર વર્ગમૂળમાં 3 નું પક્ષાંતર કરી નાખો, તો વર્ગમૂળમાં 3k। ઓકે, તો આપણે BC બરાબર મૂકી દઈએ k, AB બરાબર મૂકી દઈએ વર્ગમૂળમાં 3k। હવે આપણે AC શોધવાના છે, તો AC છે આપણે પાયથાગોરસના પ્રમેયમાં જોઈ લઈએ। અહીંયા લખીએ, આપણે બોર્ડ થોડુંક નાનું પડે છે। પાયથાગોરસનો નિયમ। ઓકે, કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। AC આપણે શોધવાના છે, AB એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગમૂળમાં 3k નો વર્ગ વત્તા BC એટલે k નો વર્ગ। વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે? 3, k નો વર્ગ એટલે k વર્ગ વત્તા k વર્ગ। તો 3k વર્ગ વત્તા k વર્ગ કેટલા થાય? 4k નો વર્ગ। તો મિત્રો તમારે આવ્યા AC વર્ગ બરાબર 4k વર્ગ આવ્યો। આપણે AC ની જરૂર છે, તો બે બાજુ વર્ગમૂળ કાઢી લઈએ। AC વર્ગનું વર્ગમૂળ AC, 4k વર્ગનું વર્ગમૂળ 2k મળી ગયા AC। તો આ AC ની જગ્યાએ મૂકી દો 2k। ઓકે, તો આપણો દાખલો એમાં કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણે મળી ગયા। હવે જોવાનું મિત્રો, આપણે બે દાખલાની ગણતરી કરવાની છે। તો બે દાખલામાં જરૂર શેની પડશે એની ગણતરી આપણે પહેલા કરી લઈએ। શેની જરૂર પડશે? તો કે sin A ની જરૂર પડશે, cos C ની જરૂર પડશે, sin C ની જરૂર પડશે, cos A ની જરૂર પડશે। ઓકે, તો એ પહેલા આપણે શોધી લઈએ। sin A ની જરૂર છે, તો પહેલા sin A શોધી લઈએ। ચાલો, A ને આપણે થીટા લીધા છે, તો sin નું સૂત્ર શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ। sin A એટલે સામેની બાજુ BC
કર્ણ એટલે AC, BC ના છેદમાં AC, BC એટલે 2k, સોરી BC એટલે k, BC એટલે થશે k અને AC એટલે વર્ગમૂળમાં સોરી 2k, k ઉડી ગયા એટલે વૈધા 1/2. ઓકે, તો sin a મળી ગયા. હવે આપણે sin ની બીજી કઈ જરૂર છે નહીં, અહીં sin a જ છે. ઓકે, sin a બરોબર મળી ગયા. હવે cos c શોધીએ, cos a શોધીએ, બે શોધી લઈએ. પહેલા cos a શોધી લઈએ. cos a, તો cos નું સૂત્ર શું છે મિત્રો? પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આવશે AB ના છેદમાં AC, AB છેદમાં AC. ઓકે, AB એટલે કેટલા છે? તો કે AB એટલે વર્ગમૂળમાં 3k, મૂકો અહીંયા વર્ગમૂળમાં 3k, AC એટલે 2k, k ઉડી જશે એટલે આવશે વર્ગમૂળમાં 3k. ક્લિયર? હવે શું જરૂર પડશે? sin a મળી ગયા, cos c શોધવાના છે આપણે, cos c. હવે થીટા જ્યાં તમે a ને લીધા છે એની જગ્યાએ હવે થીટા છે એ c પાસે લેશું. હવે cos નું સૂત્ર બોલો. સૂત્રમાં કઈ ફેરફાર ન થાય. પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે કઈ થશે હવે? BC, છેદમાં કર્ણ એટલે AC. ઓકે, BC એટલે k, AC એટલે 2k, k ઉડી ગયા એટલે 1/2. ઓકે, sin a ની કિંમત મળી ગઈ, cos c ની કિંમત મળી ગઈ, cos a ની મળી ગઈ, sin c ની જરૂર પડશે. હજી આપણે ધ્યાનમાં ન આવ્યું, હવે લખી નાખીએ. ચાલો sin c લઈ લઈએ. ઓકે, તો sin c, sin નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AB ના છેદમાં AC, AB ના છેદમાં AC. AB એટલે કેટલા છે? AB એટલે છે વર્ગમૂળમાં 3k, વર્ગમૂળમાં 3k. AC એટલે કેટલા છે? 2k. ઓકે, k કેવાયા ગયા એટલે આવે વર્ગમૂળમાં 3/2. ચાલો, હવે આપણે જેની જરૂર હતી બધા મળી ગયા. બરોબર છે? હવે આપણે આ બે દાખલાની ગણતરી કરીએ. ઓકે, તો આપણે પૂછવું પડશે પહેલા. તો મિત્રો આપણે હવે પહેલા દાખલાની ગણતરી કરીએ. એમાં સૌથી પહેલા આપણે sin a ની કિંમત મૂકીએ. sin a ની કિંમત છે 1/2, 1/2. ઓકે, પછી cos c ની કિંમત મૂકીએ. cos c ની કિંમત પણ છે 1/2 વત્તા cos a ની કિંમત મૂકો. cos a ની કિંમત છે વર્ગમૂળમાં 3/2, વર્ગમૂળમાં 3/2. sin c ની કિંમત મૂકો. તો sin c ની કિંમત પણ એ છે વર્ગમૂળમાં 3/2. ઓકે, હવે આ બે પદનો ગુણાકાર કરશું, આ બે પદનો ગુણાકાર કરશું, જે જવાબ આવે એનો સરવાળો કરશું. 1 × 1 એટલે 1, 2 × 2 એટલે 4, વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 આવે અને 9 નું વર્ગમૂળ 3 છેદમાં 2 × 2 એટલે 4. ઓકે, હવે બેયના છેદ સરખા છે તો એક વખત છેદમાં 4 લખી નાખીએ. અંશમાં 1 વત્તા 3, તો 3 ને 1 4, 4 ના છેદમાં 4 બરાબર કેટલા આવે? 1. મિત્રો પહેલા દાખલાનો જવાબ કેટલો આવ્યો? 1. એ જ પ્રમાણે હવે બીજો દાખલો ગણીએ. cos a cos c minus sin a sin c. ચાલો રકમમાં હવે કિંમત મૂકી દઈએ. cos a ની કિંમત કેટલી છે?
cos a ની કિંમત છે વર્ગમૂળમાં 3/2. cos c ની કિંમત કેટલી છે 1/2. ઓકે, ઓછા sin a ની કિંમત કેટલી છે 1/2. 1/2. sin c ની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 3/2. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ પહેલા. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. ઓકે, માઈનસ 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. ક્લિયર? અહીંયા પણ બેયના છેદ સરખા છે તો એક વખત લખી નાખીએ. અંશમાં વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 માંથી વર્ગમૂળમાં 3 બાદ કરો કેટલા રહે 0. 3 માંથી વર્ગમૂળમાં 3 માંથી વર્ગમૂળમાં 3 જાય એટલે 0 વધે છેદમાં 4. 0 ના છેદમાં 4 એટલે કેટલા કહેવાય 0. બરોબર? તો મિત્રો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો. હવે આપણે એમના પછીનો દાખલો જોઈએ. તો મિત્રો હવે આપણે 10મા પ્રશ્નની રકમ વાંચીએ છીએ. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. તો આપણે એ પ્રમાણે આકૃતિ દોરેલી છે કે જેમાં ખૂણો Q છે કાટખૂણો હોય. ઓકે, અને PR + QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P, cos P અને tan P શોધો. આગળના દાખલાની જેમ જ મિત્રો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ છે એ શોધી લેવાની. ઓકે, તો ત્રણેય બાજુમાં તમને PQ નું માપ તો અહીંયા આપી દીધું છે 5 સેમી. ઓકે, બાકીની બે બાજુઓના માપ છે તમને આપેલા નથી, પણ એટલું કીધેલું છે કે PR + QR બરાબર 25. એટલે કે PR અને QR આ બે બાજુઓના માપનો સરવાળો છે 25 થાય છે. એટલું તમને આપેલું છે. બરોબર છે? તો એ આપણે અહીં જે આપેલું છે લખીએ. PQ બરાબર કેટલા આપ્યા છે 5 સેમી. ઓકે, પછી આપેલા છે PR + QR બરાબર 25. હવે મિત્રો આપણે PR નું માપ જોતું હોય તો શું કરવું પડે? તો કે QR નું પક્ષાંતર કરી નાખીએ આપણે. તો PR બરાબર કેટલા આવશે 25 - QR. ઓકે, QR નું પક્ષાંતર કરી નાખ્યું એટલે પ્લસ વાળા થઈ ગયા માઈનસ. તો હવે તમારી પાસે PR નું માપ છે, PQ નું માપ છે. બરોબર છે? તો હવે આપણે પાયથાગોરસમાં એમની કિંમત મૂકીશું. એટલે આ બેયના માપ છે તમને સેપરેટ અલગ અલગ મળી જશે. જો અહીંયા પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે PQ વર્ગ + QR વર્ગ. PQ વર્ગ + QR વર્ગ. ઓકે, હવે મિત્રો PR એટલે શું આવશે? તો કે PR એટલે તમે અહીં શોધેલું છે. તો PR ની જગ્યાએ મૂકી દો 25 - QR. ઓકે, 25 - QR. ચાલો, PR ની જગ્યાએ આપણે મુકાઈ ગયા 25 - QR. હવે છે PQ. તો PQ નું માપ તો રકમમાં જ આપી દીધું છે 5 સેમી. તો અહીંયા લખી નાખીએ આપણે 5 એમનો વર્ગ વત્તા QR વર્ગ એટલે શું? તો કે QR વર્ગ આપણી પાસે નથી, તો એ જેમ આપ્યો છે એમ લખી નાખીએ. QR ની જગ્યાએ QR વર્ગ. ઓકે, PR નો વર્ગ છે એટલે અહીંયા આખા કૌંસનો વર્ગ. હવે મિત્રો આપણે અહીંયા વિસ્તરણ કરશું. શું કરશું? વિસ્તરણ કરશું. તો 25 નો વર્ગ કેટલો થાય 625 માઈનસ 2 * 25 એટલે 50
QR આનું વિસ્તરણ કરતા તો તમને આવડતું જ હશે ને પેલા પદનો વર્ગ એટલે 625 બે પદની વચ્ચેની નિશાની પછી ત્રણેયનો ગુણાકાર 2 * 25 * QR એટલે 50 QR પ્લસ QR નો વર્ગ ઓકે આ બાજુ લઈ લ્યો 5 નો વર્ગ એટલે 25 વત્તા QR નો વર્ગ QR ની તો કઈ કિંમત છે જ નહીં આપણી પાસે તો એને એમને લખશું હવે મિત્રો ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ પદ સરખા છે નિશાની પણ સરખી છે તો એ ઉડી જાય ઓકે આ -50 QR ને ઓલી બાજુ લઈ જાઓ 25 ને લઈ લ્યો આ બાજુ તો 625 - 25 બરાબર માઈનસ વાળા પ્લસ 50 QR 625 માંથી 25 બાદ કરો તો 600 બરાબર 50 QR ઓકે તો હવે તમને QR મળી જશે મિત્રો આ 50 નું પક્ષાંતર કરી નાખો એટલે 600 ના છેદમાં આવી જાય મીંડા મીંડા વયા ગયા 12 50 60 તો QR બરાબર કેટલા મળ્યા 12 ઓકે તો આપણે QR ની જગ્યાએ લખી નાખો 12 બે બાજુ મળી ગઈ હવે ત્રીજી બાજુ કઈ બાકી છે તો PR તો PR નું સૂત્ર મૂકી દો આપણે આગળ શોધેલું છે PR બરાબર છે 25 - QR 25 - QR 25 - 12 QR એટલે 12 બરાબર મળી ગયા તમને PR પણ તો હવે આપણે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણી પાસે હવે છે હવે આ શોધવું તો એકદમ સરળ છે તો ચાલો હવે આપણે એમની ગણતરી કરીએ પેલા પૂછી નાખું અહીંયા તો સૌથી પહેલા આપણે sin p શોધીએ તો મિત્રો sin p નું સૂત્ર શું છે બોલો જો તમે હવે તો આવડવું જ જોઈએ કેટલા બધા દાખલા ગણ્યા આપણે આ 10મો દાખલો પહોંચ્યા છીએ એક ઇન્ટ્રોડક્શન નો વિડિયો ઓકે તો હવે sin નું સૂત્ર તમને આવડવું જોઈએ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણે થીટા ક્યાં લેવાનો છે p પાસે ઓકે તો સામેની બાજુ એટલે QR છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ sin p નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ કર્ણ એટલે PR ચાલો QR નું માપ શું છે 12 QR એટલે 12 PR નું માપ કેટલું છે 13 તો sin p બરાબર 12 ના છેદમાં 13 ઓકે હવે શું શોધશું cos p નું સૂત્ર શું છે તો કે cos p નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ એટલે PQ થશે ઓકે PQ ના છેદમાં QR PQ નું માપ કેટલું છે 5 PR નું માપ 13 5 ના છેદમાં 13 હવે આપણે શોધી લઈએ tan p tan p બરાબર શું મૂકવાનું તો કે tan p નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ એટલે QR પાસેની બાજુ એટલે PQ QR છેદમાં PQ ઓકે તો QR એટલે કેટલા મિત્રો તો કે QR એટલે 12 છે PQ એટલે કેટલા છે તો કે PQ એટલે 5 છે એકી ગણતરી તો એકદમ સરળ છે પણ આ ત્રણેય બાજુના માપ હોય તો સરળ બને ઓકે તો મિત્રો આજનો વિડિયો છે તમને જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં ઓકે થેન્ક યુ